એલસીબી પોલીસે લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં સંડોવાયેલ 3 ઈસમની ધરપકડ કરી હતી. 9 દિવસ અગાઉ વેલ્ડિંગ મશીનના વાયરની ચોરી થઈ હતી. ભંગારિયા સહિત 2 રીઢા ચોરને પોલીસે ધરપકડ કરી 7,000 ઉપરાંતનો મુદ્દેમાલ પણ રિકવર કર્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં 9 દિવસ અગાઉ વેલ્ડિંગ મશીનના વાયરની થયેલી ચોરીમાં મુકેશ ઉર્ફ નાનો રતનભાઈ ભુરિયા તથા તેનો મિત્ર સંડોવાયેલ છે. જેમાં મુકેશ ઉર્ફ નાનો ભુરિયા હાલમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં રચનાનગર રેલવે ફાટક પાસે જોવા મળ્યો છે. જેના આધારે તેની અટકાયત કરી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી. આરોપીઓએ ચોરીનો સામાન ભંગારિયા સિરાજ અંસારીને આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની અને અન્ય ઈસમ કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસે રૂપિયા 7,000નો મુદ્દેમાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.